અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ તેમજ દિવ્યાંગ બાળકો પણ કાર્યક્રમનો ભાગ રહ્યા હતા। કાર્યક્રમમાં ખાસ કરીને વિજ્ઞાન ક્ષેત્રે ભવિષ્ય તેમજ તેને લગતી બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી। તેની સાથે જ સાયન્ટિસ્ટ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। कल 28 फरवरी को राष्ट्रीय विज्ञान दिवस तरीका से सेलिब्रेशन होता है। इनका मेन उद्देश्य होता है कि कैसे विज्ञान में सारा बच्चों वयोज्येष्ठ लोग जो होते हैं, सारा जनता है, सबके लिए कैसे हमको रुचि बनाना है एंड साइंस का कैसे के पॉजिटिव इमेज को हम लोग अप्रिशिएट कर सकते हैं, ताकि साइंस को लेकर के हम लोग आगे बढ़ सकते हैं, क्योंकि सारा प्रोग्रेस के की एलिमेंट साइंस एंड टेक्नोलॉजी होता है। तो इसके लिए भारत सरकार 1987 से ये राष्ट्रीय विज्ञान दिवस कर रहे हैं। ये कोई साइंटिस्ट का जन्मदिन नहीं है। ये 1928 का 28 फरवरी में हमारा लेजेंडरी जो साइंटिस्ट हैं सर सीवी रमन, ये ऐसा एक एक्सपेरिमेंट किया था, सिंपल एक्सपेरिमेंट में, जिसके लिए इनको 2 साल के बाद 1930 में इनको नोबेल पारितोषिक मिला। एंड ये नोबेल पारितोषिक 1930 से आज 2026 हो गया। ही इज़ द फर्स्ट इंडियन एंड फर्स्ट एशियन साइंटिस्ट इन गेटिंग नोबेल प्राइज इन द फिजिक्स एंड नेचुरल साइंसेस। तो ये इसमें कैसे इसको यादगार करके इससे इंस्पिरेशन लेकर के कैसे करना है, साइंस में आगे बढ़ेंगे, साइंस में अच्छा इनका कोर्स वगैरह करेंगे, अच्छा सक्सेसफुल कैरियर बनाएंगे। इसके लिए सारा जो साइंटिफिक इंस्टीट्यूशन है, सारा साइंटिस्ट, टीचर्स, पेरेंट, इंस्टीट्यूशन, सबका एक उद्देश्य है कि सबको साइंस डे को सेलिब्रेशन करना है। तो गुजरात में हम लोग का साइंस डे एक ही दिन नहीं है, पूरा मंथ हम लोग सेलिब्रेट कर रहे हैं, क्योंकि हमारे पास साइंस सिटी है, 5 रीजनल साइंस सेंटर हैं, हमारा हर डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट साइंस सेंटर है। तो फरवरी से 28 फरवरी तक ये पूरा दिन होता है। एंड इनका स्टेट लेवल सेलिब्रेशन हम लोग 28, 27 एंड 28 साइंस सिटी में किया है। હું મહિલા ગાંધીનગર આઈટીઆઈમાં ટ્રેની તરીકે છું અને અત્યારે હાલ અમે અમારા ઇન્સ્ટ્રક્ટર મેડમ ખ્યાતિ વડાલિયા સાથે અહીંયા આવ્યા છીએ। આખી આઈટીઆઈ મહિલા આઈટીઆઈ અને વિજ્ઞાન તો હવે આપણે એવું સમજીએ કે બચપનથી જ આવે જ છે સ્કૂલમાં, અને મને ખાસ રુચિ છે અને મહિલાઓ આગળ વધે અને આગળ જાણે કે ભાઈ એમાંય કોઈ એવી ક્ષેત્ર નથી કે આપણી મહિલા નથી આગળ। તો હું એવું ધારું છું કે ખરેખર આવા જેવું છે સાયન્સ સિટીમાં। અને આ પ્રોગ્રામમાં અમને એઝ એ પ્રેયર સિંગ માટે બોલાવ્યા છે। અને જે મહિલાઓની વાત છે ત્યાં સુધી હવે એવું કોઈ ક્ષેત્ર નથી કે મહિલા એમાં કામ ન કરે। અત્યારે આપણે સુનિતા વિલિયમને જોયા, પછી ઘણી મહિલાઓ એવી પણ હજી નાસાથી આવશે, ઈસરોથી આવશે કે ઇવન તો ગમે ત્યાંથી આવશે, પણ મહિલાઓ આ ક્ષેત્રમાં સાયન્સના ક્ષેત્રમાં કામ કરી અને પોતાનું નામ આગળ વધી શકશે। आप एक शिक्षक છો જી, અને આપની પાસેથી હું જાણવા માંગીશ કે આપે ઘણો બધો અભ્યાસ કર્યો છે જી, અને બાળકોને ખાસ કરીને ભવિષ્યમાં જો વિજ્ઞાન ભણે તો કયા પ્રકારના ફાયદા અને વિજ્ઞાનથી શું આપણે વિકસાઈ શકીએ છીએ જે હાલ દેશમાં છે? જી, વિજ્ઞાનથી ફાયદા એ થાય કે એમને આકાશગંગા અને જે બધા ગ્રહો છે એના વિશે નામ શું છે, આપ કયા ક્ષેત્રે હાલ કાર્ય કરી રહ્યા છો અને આ જે કાર્યક્રમની અંદર જે તમે હાજરી આપી છે અને વિજ્ઞાન જે દિવસ છે તો એને લઈને શું કહેવું? મારું નામ ખ્યાતિ વડાલિયા છે। અમે લોકો ગાંધીનગર મહિલા આઈટીઆઈમાંથી આવીએ છીએ। અમારી આખી સ્ટુડન્ટ સાથેની આખી ટીમ આવી છે અને આ ક્ષેત્રમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં છે, તો આ ક્ષેત્રમાં શું કામે પાછળ રહી જાય, તો આના વિશે વધારે માહિતી તાલીમાર્થીઓને મળે એના માટે અમે તાલીમાર્થીઓને લઈને અહીં આવીએ છીએ। સમાચારમાં હાલ બસ આટલું। વધુ માહિતી માટે આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી। નમસ્કાર।